ભગવાને કંઈક નક્કી કર્યું હોય કે ભાઈ આને આ સંજોગ હશે તો બર્થડે વખતે વિચાર કરો. મારે એમનામ આવું હતું પણ જતી રહું સવારમાં જાય તો 4 વાગે આવું ગયા, કારણ કે મારા માણસ એવો જ છે. ના સાયકલ આવી સરકારી સાયકલ લઈને જઉં છું, કારણ કે બીજું કોણ આપણે ઊભું. ફોન આવ્યો હતો મારા પર. હા કોન્ટેક્ટ 2 વખત થયો હા પણ થોડો કામમાં હતો એટલે બીજી જગ્યાએ નીકળી તો હતી ના તો બીજા 2 ઘરનું બી કામ ચાલુ હતું. એ 2 જગ્યાએ ઘર બી બનાવ્યો, મારું એક ઘર કાકાનું ઘર બનાવ્યું ત્યાં બી કામ ચાલુ હતું. તો પેલું શું કે સમય જોઈએ હતો એટલો નહીં, પણ મારે નક્કી કરેલું કે તમારે ત્યાં એક વખત આવું છે. પેલું કહેવાય ને કે સમયના સંજોગો નક્કી કરેલા હોય. મારે આવવાનું નક્કી જ હતું પણ ભગવાને કંઈક નક્કી કર્યું હોય કે ભાઈ આને આ સંજોગ હશે તો બર્થડે વખતે વિચાર કરો. મારે એમનામ આવું હતું પણ મારી બેનનો બર્થડે છે ને એમણે ગઈકાલે જ કોન્ટેક્ટ કર્યો છે. બોલો અચાનક જ, કોઈ પ્લાનિંગ નહોતું. એટલે આમાં કેવું છે કે સમય જ નક્કી હોય બધો દરેક પ્રકારનો. સાચી વસ્તુ છે શું છે એ ભૂલી જ ગયા છે આપણે. ખરેખર આપણી સંસ્કૃતિમાં છે આ બધી વસ્તુ. આ જે છે આપણે એક સેવાભાવ વસ્તુ આપણી સંસ્કૃતિ છે એક રીતે. રાજા રજવાડા શું કરતા હતા? ના ના સરસ, સારું છે તમે વિડીયો જોઈને આટલા પ્રેરિત થયા છે ને.